બેયનું ભાડું સરખું થાય એવી અમારી માંગ છે સાહેબ। કિલોમીટરનું જે ભાડું હાલે એ વધારવાની માંગ છે। બીજા નંબરમાં કે આ મોટરસાઇકલ જે હાલે ટૂંકા ભાડામાં એ બંધ કરાવો, એને કઈ પરમિટ છે નહીં। રાજકોટમાં રિક્ષાના ભાડા વધારવાની ઉઠી માંગ। રિક્ષા ચાલકોએ ભાડું વધારવા સરકાર સમક્ષ કરી માંગ। સીએનજીના ભાવ વધ્યા અને રિક્ષા ચાલકો પર બોજ વધ્યો તેવો દાવો કરવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવ્યા છે, જ્યાં રાજકોટની અંદર રિક્ષા ચાલકોની રિક્ષાના ભાડા વધારવાની માંગ જોવા મળી। જ્યાં રાજકોટમાં રિક્ષાના ભાડા વધારવાની ઉઠી માંગ। રિક્ષા ચાલકોએ ભાડું વધારવા સરકાર સમક્ષ કરી માંગ। રાજકોટમાં 30,000થી વધુ રિક્ષા ચાલકો ત્યારે વર્ષોથી જૂના ભાડામાં રિક્ષા ચલાવતા હોવાનો દાવો। સીએનજીના ભાવ વધ્યા અને રિક્ષા ચાલકો પર બોજ વધ્યો તેવો દાવો કરવામાં આવ્યો। સ્પેર પાર્ટ સહિતની વસ્તુઓ મોંઘી થતા તેમની મુશ્કેલી છે તે વધી છે। ખર્ચ વધ્યો ને આવક નહીં વધતા રિક્ષા ચાલકો પરેશાન થયા છે। ત્યારે રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કથળિયાનો પણ દાવો કરવામાં આવ્યો। મોંઘવારી વચ્ચે રિક્ષા ચલાવી તેના માટે મુશ્કેલ બની છે। ત્યારે ખર્ચના પ્રમાણમાં ભાડું ન મળતું હોવાનો પણ આક્ષેપ રિક્ષા ચાલકોએ કર્યો હતો। મારું નામ દોલતજીભાઈ છે, હું રિક્ષા ડ્રાઈવર છું સાહેબ। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે ભાડાની માલિકો 30 રૂપિયાનો વધારો થાય અને રેપિડો અને અમારું બેયનું ભાડું સરખું થાય એવી અમારી માંગ છે સાહેબ। કારણ કે જો અમારું ભાડું વધશે તો રેપિડો ઓછા ભાડે લઈ જશે તો અમને અમારી રિક્ષામાં કોઈ બેસશે નહીં। માટે અમારું અને રેપિડોનું બંનેનું ભાડું સરખું થવું જોઈએ સાહેબ। ખરેખર છે કિલોમીટરના 30 રૂપિયા થવા જોઈએ સાહેબ। અમીનભાઈ અજીતભાઈ નગરિયા। માંગ અમારે કિલોમીટરનું જે ભાડું હાલે એ વધારવાની માંગ છે। બીજા નંબરમાં કે આ મોટરસાઇકલ જે હાલે ટૂંકા ભાડામાં એ બંધ કરાવો, એને કઈ પરમિટ છે નહીં બસ સ્ટેન્ડે કે કોઈ એકનું એમાં પાર્સિંગ કે આવતું નથી। પ્રાઇવેટ વ્હીકલ કહેવાય ને, તો મોટરસાઇકલ તો એ કેમ આમાં ટેક્સીમાં યુઝ થાય? જ્યાં 100 રૂપિયા ભાડું થાય અહીંયા મોટરસાઇકલ 35 રૂપિયામાં લઈને જઈએ। અમને અમારું રિક્ષાનું પૂરું ભાડું મળવું જોઈએ। અમારે ભાડું વધારો એની જ અમારી માંગ છે, બીજી કઈ માંગ છે નહીં। અમારી બીજી કઈ માંગ છે નહીં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।